ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताम् नमो सिद्धां नमो पायर्यां नमो वज्रां नमो लोके सर्वस्वाम् एष सुरासुरमणो सिन्धु वन्दितं दोदगायिकं ममनं प्रणमामि वर्धमानम् एकं धम्मस्य कर्तारं सर्वव्यापीचिद्रूपं स्वरूपाय परात्मने स्वोपलब्धि प्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। गुरु चेतना भगवान कौन कौन साल रचित प्रवचन साल दिव्य साल ग्रंथादिराज સવારે આપણે થોડી એની ભૂમિકા અને પહેલા અધિકારની વિષય વસ્તુ જોઈ હતી. મનુષ્યો વિદ્વાનો એમ પણ કહેવું છે કે પ્રવચન સારની વિષય વસ્તુ અને એની ગંભીરતા એ જોઈને એમ લાગે છે કે કુંદકુંદ આચાર્ય દેવે વિધિ ક્ષેત્રથી આવી અને સૌથી પ્રથમ આ ગ્રંથની રચના કરી હોય એવું વિદ્વાનોનું માનવું છે. કારણ કે કેવળ જ્ઞાનની પ્રતિલિપિ ઝેરોક્ષ કોપી આમાં મૂકવામાં આવેલી છે. આપણે ગુરુસિંહના પ્રતાપે લગભગ બધાને સમય સાથે પ્રિય છે અને અભ્યાસ પણ હશે. પણ વાસ્તવમાં પ્રવચન સારના અભ્યાસ પહેલા સમીસાનો અભ્યાસ અપચકો ઉત્પન્ન કરી શકે. જ્યાં સુધી વસ્તુના સ્વરૂપનું, વસ્તુનું ફાઉન્ડેશન, દ્રવ્યગુણ પર્યાય, વસ્તુ વ્યવસ્થા એ જ્યાં સુધી ખ્યાલ નહીં હોય અને સીધું તમે સમયસર હાથમાં લેશો તો કોઈક ને કોઈક આભાસ અથવા કોઈક મિથ્યા એકાંત ઊભું થયા વગર નહીં રહે. જેમ બનાદાસજી સમયસર વાંચી નિશ્ચયવાસી થયા હતા અને પોતે પોતાની જીવનીકામાં લખ્યું છે, નગન હોય ચારો જણે ફિરે કોટરી માહી કહે પુનિરાજ ભય હમે પરિગ્રહ નાહી. એટલા સ્વચ્છંદી થઈ ગયા, એક રૂમ બંધ કરે, કપડા ઉતારી નાખે ચારે જણ, ખીંટી ભરાઈ દે કે અમે કલાક માટે મંદિરાત થઈ ગયા. અને પછી એને પાપનો ડર ના રહે. શું ના રહે? સ્વચ્છંદતા કોને કહેવાય? પહેલી વસ્તુ, જેને પાપનો ડર ના હોય એ સ્વચ્છંદતા. અને જે પોતાના પાપ ચીનવાણીથી પોષણ કરે એ સ્વચ્છંદતા. અને એ સમયસારનો સ્વાધ્યાય કરી જો પહેલેથી ફંડામેન્ટલ એને ખ્યાલ ના હોય, કંઈક ને કંઈક સ્વચ્છંદતા આવ્યા વગર રહે જ નહીં. જેમ આપણામાં અમુક સ્વચ્છંદતા આવેલી છે બધામાં. આત્મા તો ખાતો પણ નથી, પીતો પણ નથી, પછી ઘરનું ખાઓ, બહારનું ખાઓ, રાત્રે ખાઓ, દિવસે ખાઓ, આત્મા ખાતો જ નથી ને. આ સ્વચ્છંદતા છે. બજારના બિસ્કિટ ખાય, આત્મા તો અકર્તા જ્ઞાતા છે, આપણે તો જ્ઞાતા રહેવાનું. આ સ્વચ્છંદતા છે. પર્યાયનો સ્વચ્છંદ વ્યક્તિને પર્યાયનો વિવેક ના રહે. સ્વચ્છંદ વ્યક્તિને પર્યાયનો વિવેક ના રહે અને કદાચિત કોઈ ચરણની વાત કરે, આમને ક્રિયાકાળનો બહુ પક્ષ છે અને ક્રિયાનો પક્ષ, વ્યવહારનો પક્ષ છે એમ કે એની હસી ઉડાવે. કોઈ મંદિરમાં પ્રક્ષાલ પૂજા રોજ કરવા જતો હોય ને, આ તો બધું ક્રિયાકાંડ છે. પોતે કરે નહીં અને જે કરતો હોય એને ક્રિયાકાંડમાં નાખે. આ સ્વચ્છંદતા છે. આ બધા સ્વચ્છંદતા આવવાનું મૂળ કારણ એને ફંડામેન્ટલ આખો અભ્યાસ નથી. જે આપણી ભાષામાં
ખાલી ચણો વાગે ગણો, બસ એ ટાઈપની આપણી દશા થઈ ગઈ છે. એટલે હું હંમેશા કહું છું, સૌથી પ્રથમ પ્રવચન સારનો સ્વાધ્યાય કરો, અને એમાં પણ આખું પ્રવચન સાર વાંચો, વેરી ગુડ. એટલો ટાઈમ ના હોય તો 93 થી 126 ગાથા, દ્રવ્ય સામાન્ય અધિકાર. શું નામ આપ્યું? દ્રવ્ય સામાન્ય અધિકાર. એનો તો નિયમથી સ્વાધ્યાય હોવો જ જોઈએ. એક વાત. અને પ્રવચન સારના અંતમાં અમૃત સ્વામી પરિશિષ્ટ લખ્યું છે અને 47 નયો નિરૂપણ કર્યું છે. એ નયોનું જ્ઞાન પણ અવશ્ય હોવું જોઈએ. ટોલજી સાહેબ મોક્ષા પ્રકાશકમાં વક્તા અને શ્રોતાના સ્વરૂપમાં લખે છે, વક્તા સર્વદેશ નયોનો જ્ઞાતા જોઈએ અને શ્રોતા એક દેશ નયનો જ્ઞાતા જોઈએ. અને ગુરુદેવની ભાષામાં કહું, થોડું ઘણું ન્યાય વ્યાકરણ પણ જાણવું જોઈએ. અને ખબર નથી નવો ક્યાં પ્રયોગ થાય, ખબર નથી. આ જ પ્રવચન સારમાં 189 નંબરની ગાથા, 189 નંબરની ગાથા છે. અને મતલબ કે આ અર્થમાં રાગનો કરતા એ શુદ્ધ નિરૂપણ છે. રાગ પોતે અશુદ્ધ, પણ રાગનો કરતા આત્મા કે શુદ્ધ દ્રવ્ય નિરૂપણ. અને પાછું આગળ કે શુદ્ધ દ્રવ્યના નિરૂપણનો નિશ્ચય કરતા છે. હવે આપણને જ્ઞાન ખ્યાલ નથી, અને આપણા મગજમાં તો એક જ પેલું સમયસાની 75મી ગાથા ફિટ થઈ ગયેલી છે. રાગ તો પૂતગલમાં થાય છે. આ બધી સ્વચ્છતા અથવા મિથ્યા એકાંત ક્યારે આવે? આપણને આખો ફંડામેન્ટલી અભ્યાસ ના હોય ત્યારે. એક બોલકો થઈ જાય નથી. અત્યારની માતા બહેનો અમુક જે હોય, બહુ ઇંગ્લિશ મીડિયમમાં આવેલી હોય અને સાસુને પણ ઇંગ્લિશ બોલવાનો શોખ થાય, એટલે પછી બોલે, આઈ ફ્રાય યુ સર્વ. હું ફ્રાય કરું, તું સર્વ કરે. એટલે હવે એને ભૂતકાળ ભવિષ્યકાળ ખબર ના પડે. મેં મારા જીવનમાં, મને ઇંગ્લિશમાં બહુ શોખ હતો અને હું 4 વર્ષ ઇંગ્લિશ મીડિયમમાં એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ 4 વર્ષ ઇંગ્લિશમાં ભણ્યો, પણ બોલતા ફાવે નહીં. એક વખત કલકત્તાથી મારે બિઝનેસ ટૂરમાં બેંગ્લોર જવાનું હતું. આપણે સીટ ઉપર બેઠા હતા. એક બેન કીધું, હું આવું છું, ટીસી આવે તો કહેજો કે બેન આવે છે. એબસન્ટ ના પૂરે આવે. બેન પેલા ટીસી આવે એટલામાં, એટલે કે 22 નંબર. એટલે આપણે ઇંગ્લિશમાં હી ઇઝ કમિંગ. એક બે પેલા ભાઈ કે હી ના કહેવાય, સી કહેવાય. એ દિવસથી નક્કી કર્યું કે આપણે ઇંગ્લિશ બોલવું નથી. ખ્યાલ આવે છે ને? આ બધી ભાંડવડ ક્યારે થાય? હી અને શી, ક્યાં હી વાપરવો, ક્યાં શી વાપરવો, એ ભાંડવડ ક્યારે થઈ? આપણને ઇંગ્લિશનું અને એમાં લિંક કઈ જગ્યાએ લાગે ખબર નથી, આવા લોચા પડે. એમ આપણને આખા દ્રવ્યમાં પર્યાયનો, વસ્તુ વ્યવસ્થાનો, નયોનો આપણને બરાબર અભ્યાસ ના હોય તો આપણે ગમે તે અદવા તદ્વા પ્રયોગ કરીએ અને એમાં લોકોનું ગુરુ નહીં થાય, આપણું ગુરુ થશે. નય પરમભાવ પ્રકાશક નૈતિક્રમે બહુ સરસ વાત લખી છે. આ નય છે, નય જ્ઞાન છે, એ 2 ધારવાળી તલવાર છે. કેવી છે? 2 ધારવાળી તલવાર. જો તમને ચલાવતા આવડે તો દુશ્મનનું માથું કપાય, ના ચલાવતા આવડે પોતાનું માથું કપાય. તો એનો પ્રયોગ બરાબર કરવો જોઈએ. હું શેના માટે કહું છું? સમયસાર અધ્યાત્મનું પરમ ઉત્કર્ષ ગ્રંથ છે. ટોમજી સાહેબે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખ્યું, આ કાળમાં અધ્યાત્મ તો અમૃતચંદ્ર આચાર્યની આત્મખ્યાતિ ટીકાવીશ. એમાં કોઈ મિલમેક નથી, પણ એ ક્યારે? તમને પહેલા વસ્તુ સ્વરૂપ ખ્યાલ હોય ત્યારે. 11મી ગાથામાં હું આ પ્રવચન સાથે વિશેષ વિચાર ન થતો હતો, આની વાત કરું છું. સમયસારની 11મી ગાથામાં વ્યવહારો ઉદત્તો દેશી બધું સુધમાં લખ્યું. વ્યવહાર નહીં અભૂતાર છે. ટીકામાં લખ્યું, સગળો વ્યવહાર અભૂતાર અવિદ્યમાન અસત્ય અર્થને પ્રગટ કરે છે. અને એના ઉપર સુગની સાહેબ કહે છે કે આ વ્યવહાર અભૂતાર્થ કહીને કુંકુંદ આચાર્ય પર્યાય માત્રને અભૂતાર્થ કીધી છે. પર્યાય અભૂતાર્થ પર્યાય છે જ નહીં, તો અભૂતાર્થ કેમ નહીં? તો ગુરુદેવ તમારે ગુરુદેવના સમજવું પડે, ગૌણ કરીને અભૂતાર્થ. પ્રવચન સારમાં ગાથા આવશે, પર્યાય વગર દ્રવ્ય નહીં, દ્રવ્ય વગર પર્યાય નહીં. અને એક સમય સામે પછી તમને પહેલા આ ક્લિયર હશે કે આખી વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયમાં છે.
પ્રવચન સારની 55 નંબરની ગાથામાં વસ્તુના 3 દ્રવ્યના 3 લક્ષણ બતાવ્યા: સત્તા, દ્રવ્ય ગુણ પર્યાય અને ઉત્પાદ વૈધ્ય. આગળ વસ્તુ હોય જ નહીં, આગળ વસ્તુ હોય જ નહીં. હવે એ તમને ખ્યાલ આવશે કે ના, દ્રવ્ય પર્યાય આખું જોડકું છે આખું. તો પછી સમયસર વાંચો. પર્યાય ને અભૂતાર કહી દે, ગૌણ કરીને અભૂતાર, કારણ એનું લક્ષ છોડવાનું છે, એનો આશ્રય છોડવાનો છે, એ માટે અભૂતાર. પર્યાયની સત્તા નથી એમ નહીં, પર્યાયની સત્તા નથી એમ નહીં. અને એમાં બહુ સરસ વાત કરે છે. હમણાં જે લીધું ને અસદભૂત વ્યવહાર, ઉપચર્ય અસદભૂત વ્યવહાર. હા, વ્યવહાર હોય કે ખરો? હોય કે ના હોય? કે ના હોય. વ્યવહારથી નિરૂપણ, વ્યવહાર હોય નહીં. આ તમે બાઈ રોટલીની કરતા નિશ્ચયથી કે વ્યવહારથી? વ્યવહારે કરતા નથી. વ્યવહારે નથી એને કેવું, એ નંબર વ્યવહાર છે. આપણે કરી દે પછી વાત કરીએ છીએ કે રોટલી વ્યવહારથી કરે, હું પ્રવચન વ્યવહારથી કરું, કે ના, આ ઊંધી લાઈન છે. કરતા નથી ને કેવું એમનો વ્યવહાર છે. બેમાં આસમાન જેવો ફરક છે. જે કોઈ ખ્યાલ આવ્યો? સમયસારની 102 નંબરની ગાથા, ત્યાં લખ્યું: અજ્ઞાની અજ્ઞાન અવસ્થામાં રાગનો કરતા, જ્ઞાની જ્ઞાન અવસ્થામાં જ્ઞાનનો કરતા. પણ પરદેવનો કરતા તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય કોઈ છે જ નહીં. અને નથી ને કહેવું એવું નામ વ્યવહાર. બે દ્રવ્ય વચ્ચે તમારે 6 કલાક લગાવવા, નિશ્ચય કે વ્યવહાર લાગતા જ નથી, છતાં કેવું એ નામ વ્યવહાર. બેમાં કેટલો ફરક પડી જાય લાઈનમાં. ખ્યાલ આવ્યો? શું કેવું મારે તેના માટે ટોપિક લીધો કે સૌથી પહેલા આરંભમાં પ્રવચન સારનો સ્વાધ્યાય કમ્પલસરી છે. અને તમને એટલો ટાઈમ ના હોય તો આનું મિની સ્વરૂપ પંચાસ્તિકાય એનો સ્વાધ્યાય કરો. જ્યાં સુધી તમને એનું ભૂગોળ ખ્યાલ નહીં હોય ત્યાં સુધી તમારું કઈ કામ ના. બ્રહ્મા રહીશું આપણે ઘણો સ્વાધ્યાય કરીએ. અરે આપણે તો મહાવીરનગરમાં 4થો કાળ છે, બ્રહ્મા છો. અત્યારે આપણા મુક્ષુમાં આ ચાલ્યું છે. અમારે તો બહુ સરસ, એટલો ધર્મ, આખું જીવન ધર્મ. એટલે બાપુ ધર્મ જ નથી, શુભ ભાવનો ધર્મ માની બેઠો. આપણે ગાથા તે લેવી અધિકાર હતો, શુભ ભાવ અને માનવ ધર્મ. ગુરુદેવ સાહેબ બહુ સરસ વાત કરે છે જીવનમાં, એમના પરમાગમ સારમાં આ વાત લખેલી. આ જીવ 2 ભૂલ કરે છે. આ જીવ 2 ભૂલ કરે છે. એક તો શુભ ભાવમાં ધર્મ માને છે. સૌથી મોટામાં મોટી ભૂલ કઈ? શુભ ભાવમાં ધર્મ માને છે. સ્વને પૂછી, બેટા બા ક્યાં ગયા? કે ધર્મ કરવા ગયા. વાહ. પછી ત્યાં મંદિર માં 4 ચોટલા મળે, બધી બધી કથા કુતલી કરતા હોય. પણ શું કરવા ગયા? ધર્મ કરવા ગયા. તમે યાત્રા કરીને આવ્યા અને પાછા ચાલીને શીખજીની યાત્રા કરીને આવ્યા. ઘરે આવો, બધા કે ગણો ગણો ધર્મ કરીને આવ્યા. હતો શુભ ભાવ, હતો આશ્રવ ભાવ, હતો રાગ, હતું દુઃખ, હતું બધું કારણ, અને એના ઉપર સ્ટેમ્પ માર્યો. આપણી અધિકાર સુપરિણામ અધિકાર લેવો છે ને, એ બતાવો. સુપરિણામ અધિકાર, સુપરિણામ ધર્મ નથી. અજ્ઞાનીના શુભ ભાવ તો ધર્મ નથી, પણ જ્ઞાનીના શુભ ભાવ પણ ધર્મ નથી. અને ગુરુદેવ ઉત્કર્ષ દર્શાંત આપે છે, જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય એ ભાવ પણ દુઃખ રૂપ છે, ધર્મ નથી, ધર્મનું કારણ નથી. દાન આપે કોઈ 5-25 લાખ રૂપિયા, આ ભગવતમલ 8 લાખ રૂપિયા આપે, ના મીઠાલાલ જુગરાજ 4 લાખ રૂપિયા આપ્યા, 12 લાખ આપીને મંદિર બનાવ્યું. અમે તો કહી દીધું 12 લાખ નહીં, 12 કરોડ આપ તો પણ ધર્મ નહીં, ધર્મનું કારણ નહીં. અને પાછા પેલા સાહેબ બરાબર છે. કોણ? ભગવતમલજી બોલે સાહેબ બરાબર છે. આપણે તો એ રૂલમાં શીખીએ છીએ. ખ્યાલ આવ્યો ને? રાજકોટમાં સપાણી છે,
નામ ભૂલી ગયો એમનું. એમને આખું મંદિર બનાવ્યું. જે પંચનાથવાળું મંદિર છે ને એ આખું એક જ પરિવારે બનાવ્યું હતું. અને એ વખતે રામદાસ કેવું કંઈક નામ હતું, પ્રતિષ્ઠા જ્યારે સાઉથમાંથી આવ્યા હતા એમને પ્રતિષ્ઠા કરાવી હતી. તો એમને શેઠને પોલસન માર્યું, શેઠ તમે આ મંદિર બનાવ્યું, પ્રતિમા બિરાજમાન કે પ્રતિષ્ઠા કરાવી ને, તમારું 8 ભવે મોક્ષ નક્કી. કેટલા ભવમાં? 8 ભવમાં મોક્ષ નક્કી. એ શેઠે શું કીધું ખબર છે? હું એમ માનતો નથી અને મારા ગુરુ એમ કહેતા નથી. અરે ખ્યાલ આવે છે? આપણને એમ ગળે વળી ગયું છે આ શુભ ભાવ, અંદર ઊંડી માનીએ છીએ. જાણે મોટું પહાડ ઊંચો કરીને આવ્યા હોય ને હનુમાનજી જેમ, એ ટાઈપનું આપણને લાગે છે. અને ગુરુદેવ એના માટે દ્રષ્ટાંત આપે છે કડવા કરિયાતાનું. ખબર છે? જે કરિયાતું હોય ને, આ છોકરાને ખબર નહીં. બેટા કરિયાતું ખબર તને? તને ખબર બેટા? નથી ખબર. હા, હવે આ બધાને ક્યાં પૂછવા જો. મને એના 25 વર્ષ પછી અમે પ્રવચન એટલા વર્ષો જીવશું નહીં તો એ બાજુ મમ્મી વોટ કર્યા હતા. મમ્મી કે મને જ ખબર નથી તમે શું કહો. હા, કર્યા તો કેવું હોય? સ્વાદે કડવું. બરાબર. ગોદીસનું દ્રષ્ટાંત છે. એક બરણીમાં કડવું કર્યાતું ભર્યું અને ઉપર પહેલા તો ખબર છે ગામડામાં સ્ટીકર આવતા હતા, સાકર, અજમો, ફલાણી સ્ટીકર લગાવી દેવાના એટલે ખબર પડે. સ્ટીલના ડબ્બા હોય, કારણ કાચનું હોય દેખાય ખરું. સ્ટીલના ડબ્બા શું ખબર પડે? તો લગાવ્યું, ઉપર લગાવ્યું, અંદર કર્યાતું, ઉપર લેવલ વાળ્યું સાકર. સાકર કેવી હોય બેટા? રડી. એ ડબ્બા ઉપર શું લખ્યું હતું? સાકર. હવે ખોલીએ તો કેવું લાગે? અને કેવું લાગે? સાકર કેવી હોય? ઉપર શું લખ્યું હતું? વિપુલ? સાકર. અને ડબ્બો શેનો ખોલ્યો એને? અરે સાકર નો ડબ્બો હતો, સાકર નો. અંદર ભર્યું કર્યાતું અને એમ માને કે હું સાકર ખાઉં છું તે મીઠી થઈ જાય. એમ હતા શુભ ભાવ, હતા શુભ પરિણામ, ભગવાનની ભક્તિ, પૂજા, કરુણા, કોમળતા હતા શુભ ભાવ. અને આને અજ્ઞાન એના ઉપર લેબલ માર્યું. શેનું? ધર્મનું. અને એ શુભ ભાવ ધર્મ નથી એ બતાવવા માટે આ શુભ પરિણામ અધિકાર લખવામાં આવ્યો છે. જે આપણે આજથી શરૂ કરીએ છીએ. 69 ગાથાથી શરૂ કરી અને 92 ગાથા સુધી 24 ગાથાનો આ શુભ પરિણામ અધિકાર છે. સમયસારમાં પણ એક પુણ્ય પાપ અધિકાર છે. સમજ ધ્યાનથી. સમયસારમાં પણ એક પુણ્ય પાપ અધિકાર છે. આમાં પણ આની પાછળ અને અંતમાં 244 ગાથાથી 275 31 ગાથાનો શુભોપયોગ અધિકાર છે. આ 24 ગાથાનું નામ અધિકાર નામ શુભ પરિણામ અધિકાર. અંતમાં લખ્યો 31 ગાથાનો શુભોપયોગ અધિકાર 2 અને સમયસારમાં પુણ્ય પાપ અધિકાર લખ્યો 3. અને આ સમય પ્રવચન સારમાં 159 નંબરની ગાથા છે. એમાં પણ શુભ પરિણામ કોને કહેવાય એની ચર્ચા છે. આ બધાનું કનેક્શન એમાં શું વિષય ફરક છે. સમયસારમાં પુણ્ય પાપ અધિકાર લખ્યો એ બતાવવા માટે લખ્યું છે કે અજ્ઞાન સામર્થ્યાંતે કરવાનો હોતો આશ્રવથી ભેદ જ્ઞાન. કરવાનો હોતો આશ્રવથી ભેદ જ્ઞાન અને આ જે આશ્રમમાં ભેદ જ્ઞાન કરે છે. નહીં સમજમાં આવ્યું? પુણ્ય આશ્રમ હોય કે પાપ આશ્રમ હોય, ભગવાન આત્માથી એ ભિન્ન છે. બંને બંધના કારણ છે. લોહ બેડી બંધન કરે, સોનાની પણ. બરાબર. બંને બંધના કારણ એ બતાવવાનો હતો. હવે આ એમાં ભાગ કરે છે. એ પુણ્ય ભાવથી, પાપ ભાવથી, આશ્રવથી પેલા બેને જરા ક્યાં તો હું કાયમ કહું છું બસમાં, એસટીની બસ હોય ને એમાં 2 હોય, ડ્રાઈવર હોય ને કંડક્ટર હોય. કંડક્ટરનો તો ટિકિટ આપી અને પછી ઊંઘી જાય. ડ્રાઈવરની એવું ના હોય.
ડ્રાઈવર ઊંઘી જાય ના ઊંઘે. એટલું નહીં, ડ્રાઈવરનું કામ શું? બસ જગાડવાને જગવા ના આવે, એ પોતે જાગે અને બંને સાઈડ હાથમાં જોયું કોઈનો હાથ પગ બહાર નથી નીકળ્યો. એ ડ્રાઈવર ને કે ભાઈ પેલા છોકરાનો હાથ અંદર નાખો કપાઈ જશે. એ કામ કોનું? ડ્રાઈવરનું. એમ પ્રવચનકારનું કામ કેટલું? પ્રવચન કરવાનું કે એ તો ખરું જ, ગાડી તો ચલાવવા નહીં, પણ કોઈ ઊંઘી ગયું, કોઈ રડી પડ્યું, એ પણ ધ્યાન કરી રાખવાનું. કોને? પ્રવચનકારને. ભાઈ બોલે જાણે અમે તમારા પેડ હોઈએ. ક્યાં ગયા ભાઈ ગુણવંતી? આ બધું એસી બેસી ના રખાય. અહીં તો નીચે સગડા, ધાબા નીચે સગડા મૂકવાના, પંખો આ બધું કશું ના હોય, અને પછી સમયસર સંભળાવો. આપણે તો એ ગુરુદેવના શિષ્ય છીએ કે જે ગુરુદેવ એમના જીવનમાં પંખો કોને કહેવાય ખબર નથી. આજે સોનગઢમાં જાઓ, 45 ડિગ્રી ગરમી, ઉપરથી અદન તપે, નીચે પથરા એ પણ અદન તપે, છતાં પણ આજે પણ સોનગઢમાં સ્વાધ્યાય મંદિરમાં કોઈ પણ સંકુલમાં પંખો નથી. આ બધી એસારામની ચીજો છે. બપોરે લાડવા જવાનો, પછી આઈસ્ક્રીમ આપો. હું બોલું રાગથી આત્મા ભિન્ન છે, એના હમણાં અભિન્ન છે. જ્ઞાનમાં શું સંભળાય બિચારાને? ચલાઈ જાવ પાછા. અને મારા ઉદય એવા કામ કરે છે. તારંગાની શિબિર હોય, ચૈતન્યની શિબિર હોય કે ચિંતાની શિબિર, છેલ્લું પ્રવચન મારા બાદમાં આવે. બિચારો થાકેલો અદમો થઈને બેઠો હોય. એને શું સંભળાય બિચારા? અને એમાં કઈ પ્રવચન સાર લેવાનું. અલ્લાહ પણ અચંબુ એ છે લાલાભાઈ, બધાને ખબર રજને કે 90 વર્ષ છતાં પણ ઊંઘે. આ અચંબુ નથી. ચલો આવી જાઓ. સમયસારમાં પુણ્યપાપ અધિકારમાં પુણ્ય અને પાપ બંને આશ્રમના જ ભેદ છે, અને એ આશ્રમથી ભગવાન આત્મા નિરાશ્રવી જુદો છે એ બતાવવાનું હતું. પણ આજે પુણ્ય અને પાપ એ બંનેમાં શું કરે છે? કરવાનું હતું આશ્રમથી ભેદ જ્ઞાન, અને આશ્રમમાં ભેદ જ્ઞાન. આ સારું, આ ખરાબ, આ સારું, આ ખરાબ. બંને ચંદ્રાયના પુત્ર છે. તે નાટક સમય લખ્યું. जैसे एक चांडाली जुगल पुत्र जाने दिन, एक दियो ब्राह्मण तो एक घर राख्यो है। ब्राह्मण कहायो तीने मदन मास त्याग कीनो, चांडाल कहायो तीने मदन मास चाख्यो है। तैसे एक वेदनी कर्म के जुगल पुत्र, एक नाम पुण्य एक पाप नाम राख्यो है। હવે ગજબની વાત છે. દોહો માઈ દોડ તો દોહી કર્મ બંધ યાતે જ્ઞાનવંત નહીં કોઈ અભી લાગ્યો. બંનેમાં કર્મ બંધ છે, બંનેમાં રખડપટ્ટી છે, બંનેમાં જેલ છે. ને જ્ઞાની ધર્માત્મા એક આશ્રમમાં ભેદ પાડતો નથી, કચરામાં ભેદ પાડતો નથી. અમારે ત્યાં હિંમતનગરમાં નગરપાલિકા તરફથી કચરો લેવા સવારે ટ્રેક્ટર આવે છે. તમારા મમ્મીમાં ખબર નહીં, અમારે ત્યાં આવે ગામડામાં ટ્રેક્ટર આવે એટલે તમે ટ્રેક્ટરમાં શું ફેંકો? કચરો ફેંકો. હવે એમાં એક બે માગવા વાળા છોકરા કે લેડીઝ ઊભી હોય એક કોથળો લઈને, એમાંથી અમુક અલગ પાડે, કાગળ, પ્લાસ્ટિક બધું અલગ પાડે. શેમાંથી? એને ભેદ પાડ્યો. શેમાં ભેદ પાડ્યો? એને શેમાં? કચરામાં. હવે ઊંધું બોલું છું, જે કચરામાં ભેદ પાડે ને ભિખારી ના સમજ્યા. એમાં જે ભિખારી હોય એ અંદર ટ્રેક્ટરમાં બેસી જાય, તમે તમારા ઘરનો કચરો ફેંક્યો, એમાંથી કાગળ વીણે, પ્લાસ્ટિક વીણે, ડોલચાક જે વીણતે એ અલગ પકડે. આવું કોણ કરે? ભિખારી.
બરાબર. એટલે કચરામાં જે સારો કચરો ખરાબ કચરો એનો ભાગ પાડે એ કોણ કહેવાય? ભિખારી. એમ પુણ્ય પાપમાં જે ભાગ પાડે, અરે બોલો, મહાભિખારી. ખ્યાલ આવે? આ સમયસારના પુણ્ય પાપ અધિકારમાં કહેવું છે. હવે અહીં પ્રવચન સારમાં આવીએ. પ્રવચન સારમાં બે અધિકાર, એક 24 ગાથાનો અધિકાર અને એક 31 ગાથાનો. 69 to 92 24 ગાથાનો અધિકાર, એનું નામ આવ્યું શુભ પરિણામ અધિકાર. અને 244 275 એ ગાથાઓનો અધિકારનું નામ આવ્યું શુભો ઉપયોગ અધિકાર. તો પ્રશ્ન કયો સાહેબ કે આપ શુભ પરિણામ કહો, શુભ ઉપયોગ કહો, બંને એકાર છે. જો બે એક છે તો બે અધિકાર અલગ અલગ કેમ લખ્યા? અને બે અલગ અલગ લખ્યા, એકનું નામ શુભ, એકનું મહાશુભ, એમ આપવું હતું. બે અધિકાર અલગ પાડવાનું કારણ, અને બંનેમાં શુભ પરિણામની ચર્ચા છે. 69 to 92 શુભ પરિણામની ચર્ચા, 244 275 પ્રવચન સારમાં એમાં પણ શુભ પરિણામની ચર્ચા છે. સાહેબ આ બે અલગ અલગ કેમ પાડ્યું? તો ત્યાં જવાબ આપ્યો છે કે જે આ 69 to 92 છે, આપણા બધાના જે પરિણામ થાય, શુભ પરિણામ, ભગવાનની ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, દાન, દયા, કરુણા, કોમળતા, એ બધા પરિણામને શુભ પરિણામ અધિકાર કહેવાય. અને મુનિરાજની ભૂમિકામાં, ભાવલેની સંતની ભૂમિકામાં જે શુભ પરિણામ થાય એને શુભોપયોગ અધિકારમાં લખ્યા. એ ખ્યાલ આવે છે? અહીં સામાન્ય બધાની વાત કરી, કોમન. અને ત્યાં મુનિરાજની મુખ્યતાથી, મુનિરાજની ભૂમિકામાં જેમ આપણા 6 આવશ્યક અલગ છે, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનસ્ય, ગ્રસ્તાનામ, સત્કર્માણી, દિને દિને, એ આપણા 7 આવશ્યક કર્મ છે. મુનિરાજના પણ 6 આવશ્યક કર્મ છે. સમતા સમારે, સ્તુતિ ઉચારે, વંદનાજન દેવકો, વિદ કરે પ્રતિકમ, કરે સુદ્રતિ, તજે તન અહમ. એ મુનિરાજના 6 આવશ્યક છે. આ આવશ્યક બંને શુભ પરિણામ છે, પણ એક મુનિરાજની ભૂમિકાના શુભ પરિણામ, એક આપણી ભૂમિકાના શુભ પરિણામ. તો આપણી ભૂમિકાના શુભ પરિણામ સામાન્ય એને અહીં શુભ પરિણામ અધિકારમાં લીધા, અને મુનિરાજની ભૂમિકામાં જે શુભ પરિણામ હોય એને ત્યાં શુભોપયોગ અધિકારમાં લીધા. બે વાત. ત્રીજી વાત, આમાં જ 159 નંબરની ગાથા છે. ભાઈ નીકળશે જિગ્નેશભાઈ? 159 નંબરની ગાથા કાઢો. હું પણ કાઢી લઉં મારામાં. એકસો 58 નંબર, સોરી, 157 કાઢો. હા, પણ તમે એવું ના કરો, તમારે મલાડમાં ગયો 10 લક્ષણ પર્વમાં ના, અષ્ટાનિકામાં શિવચક્ર વિધાન કરવા ગયો. એક રમણભાઈ કર્યું, ફતેપુરના રમણભાઈ મહેતા કરીને છે, એ પ્રવચનમાં આયા અને બેઠા, મોબાઈલ વાગ્યો. મેં લાવ 100 રૂપિયા કે શેના? રીંગ વાગી કે મેં થોડો કર્યો ફોન, કે જેને કર્યો એને જોઈ માગો ને. તમારા મલાણા બધા આવા હોય છે બધા. હવે એને ભટક્યા, મને ભટકાય, મને કશું એમ મોબાઈલ મને આપી દો, તમારું મને આપી દો, ને એ બિલ લેતા આવજો, 100 તો લઈશ. તમે આપો કાતે એ આપે, તમે એ લઈને તમારી જાતે લઈને આવો તમે. જો 157 નંબરની ગાથા કાઢો. મળ્યું? જાણે જીનો ને જે શ્રદ્ધે સિદ્ધને અણધારને, એ સાનો કંપ જીવો પ્રતિ. આને શુભ ઉપયોગ કહેવાય. આપણે 69 ગાથા લઈએ એના અનુસંધાન લો. આને અહીં પણ શુભ ઉપયોગ કહેવાય. કોને? કે દેવ સાધુ શ્રદ્ધાને, અનુકંપાના, દયાના, પરિણામને, કરુણા, પરિણામને, આને શુભ ઉપયોગ કહેવાય. ફરીથી કહું છું, શુભ ઉપયોગ કયા પરિણામને શુભ ઉપયોગ કહેવાય એની ચર્ચા 157 માં છે. હવે તમે આપણી જે ચલાવી છે 69 નંબરની ગાથા કાઢો.
મળ્યું? દેવ ગુરુ યતિ પૂજા વિશે બલિદાન ને સુશીલો વિશે વિવરક્ત ઉપવાસી કે શુભ. આમાં પણ શું વિચાર, ત્યાં પણ શું વિચાર છે? બેમાં ફરક શું છે? અરે ખ્યાલ આવ્યો છે? આચાર્ય દેવ બે ગાથા શુભ પરિણામની લખી છે. સામાન્ય જીવના શુભ પરિણામ, મુનિરાદી વાત સામાન્ય જીવના શુભ પરિણામની, તમારા મારા જેવા શુભ પરિણામની વાત છે. તો બે ગાથા કેમ લખી? કોણ એ નથી પાડવું, આમાં આ છે ને આમાં આ છે. બંનેમાં શુભ પરિણામની ચર્ચા છે. એમાં ફરક શું છે? સમજો ધ્યાનથી. બંનેમાં શુભ પરિણામની ચર્ચા છે, પણ 69 ગાથામાં શુભ પરિણામ કોને કહેવાય એની ચર્ચા છે. શુભ પરિણામ કોને કહેવાય એની ચર્ચા છે. અને અહીં ટોપિક છે 157, 58, 59 નો કે કયા પરિણામ પરના સંયોગનું કારણ થાય છે. શું કીધું? પરદ્રવ્યનો સંયોગ થાય આ જીવને, કાં તો નરકનો સંયોગ થાય, દેવનો સંયોગ થાય, તિર્યકનો સંયોગ થાય, અનુકૂળ સામગ્રી મળે, પ્રતિકૂળ સામગ્રી મળે. તો પ્રતિકૂળ સામગ્રી કયા પરિણામથી મળે અને અનુકૂળ સામગ્રી કયા પરિણામથી મળે? તો અહીં કયા પરિણામથી કઈ વસ્તુ મળે એની માટે ચર્ચા છે. તો તને સ્વર્ગનો વૈભવ મળશે, તિર્યક વૈભવ મળશે, તો એ બધું કઈ નરક મળે કે શુભ પરિણામથી નરક ના મળે. અહીં ફરીથી કહું છું, અહીં કયા પરિણામ પરદ્રવ્યના સંયોગનું કારણ છે? શું કીધું? કયા પરિણામ પરદ્રવ્યના સંયોગનું કારણ છે? તો જવાબ આપ્યો અશુદ્ધ પરિણામ પરદ્રવ્યના સંયોગનું કારણ છે. ફરીથી બોલું છું, પ્રશ્ન શું કર્યો? કયા પરિણામ પરદ્રવ્યના સંયોગનું કારણ છે? તો જવાબ આપ્યો અશુદ્ધ પરિણામ પરદ્રવ્યના સંયોગનું કારણ છે. સાહેબ, અશુદ્ધ પરિણામ કોને કહેવાય? કે પુણ્યને પણ અશુદ્ધ પરિણામ કહેવાય અને પાપને પણ અશુદ્ધ પરિણામ કહેવાય. શુભને પણ અશુદ્ધ કહેવાય અને અશુભને પણ અશુદ્ધ કહેવાય. સાહેબ, બંનેમાં કે ના, બંનેમાં ફરક છે. એકમાં તું નરકાદીમાં જાય અને એકમાં સ્વર્ગાદીમાં જાય. તો બંને અશુદ્ધ છે, પણ એક અશુદ્ધ પરિણામમાં ભગવાનની ભક્તિ પૂજા એમાં તને સ્વર્ગાદી આદિ વૈભવ મળે, અનુકૂળ સામગ્રી મળે. અને અહીં જઈશ, પાપમાં જઈશ. અરે સિમ્પલ બતાવો, તમે ભગવાન આગળ ચમન લઈને નાચો અને છોકરાના લગ્ન હોય અને 80 વર્ષની છોકરી ચમન લઈને નાચે, એટલે ચમન લઈને એમને નાચે. બંને નાચવાના ભાવ, બંનેમાં યોગનું કંપન, પણ બંનેના ફળમાં ફરક છે કે નથી? બોલો અતુલભાઈ, છે કે નહીં? અત્યારે તમે અહીં બેઠા છો ને તો કાબુલી ચણામાં બેઠા હોત, બંનેમાં ફરક ના પડે. બંનેમાં ધંધો કરવાનો જ છે. બંને અશુદ્ધ, આ અશુદ્ધ ધંધો છે, કાબુલી ચણા વાળો અશુદ્ધ ધંધો છે, પણ બેમાં ફરક પડે કે ના પડે? નહીં, બંધના ફળમાં બંધ તો થાય બરાબર છે, પણ અહીં ફળની વાત છે ને. એકમાં તને નરકાદી મળે, એકમાં સ્વર્ગાદી મળે. તો ત્યાં 157-8-9 માં પરદ્રવ્યના સંયોગનું કારણ કોણ એની ચર્ચા છે. પરદ્રવ્યના સંયોગનું કારણ કોણ એની ચર્ચા. તો જવાબ આપ્યો અશુદ્ધ પરિણામ પરદ્રવ્યના સંયોગનું કારણ છે. એ અશુદ્ધ પરિણામના બે ભાગ, એક શુભ અને એક અશુભ. અને શુભ પરિણામથી આવું વૈભવ બારમાં શું કહેવાય અનુકૂળતા મળે અને અશુભ પરિણામથી બારમાં નથી. બંને છે ઝેરના ગળા, પણ અહીં ફરક બતાવ્યો છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આવી જાઓ 69 નંબરની ગાથામાં. અહીં મળ્યું, અહીં શુભ પરિણામનો અધિકાર શરૂ થાય છે. અહીંથી લઈને ઠેઠ સુધી 92 ગાથા સુધી કયો અધિકાર? શુભ પરિણામ અધિકાર. બોલશો સાથે? એટલા માટે બોલાવું, તમે જરા શું કહેવાય બેટરી ચાર્જ થઈ જાય તમારી, એટલા માટે. કયો અધિકાર? કિરીટભાઈ, ગાથા કેટલી શુભ પરિણામની? 24. ખબર યાદ કરાયું હતું. 12 ગાથા પીઠિકા, 8 ગાથા શુદ્ધોપયોગ અધિકાર, પછી 32 ગાથા જ્ઞાન પ્રપંચ અધિકાર, 16 ગાથા શુભ અધિકાર
અને 24 ગાથા શુભ પરિણામ અધિકાર. આ રટ્ટો મારી લેવાનો અને યાદ કરવું એ પણ સ્વાધ્યાયનું અંગ છે. વાંચના, રચના, આમન્યાય, અનુપ્રેક્ષા આ બધા સ્વાધ્યાયના અંગ છે. યાદ કરી લેવાનું. અને ના હોય ને તો અખરોટ લાવવાના અને બદામ એને બોર કૂટું કરી દેવાનું, આપણે દૂધમાં ઉકાળવાનું, બુદ્ધિ વધે. ચલો પાછું માનતા નહીં પણ લખતા પેલા બેન લખતા નહીં આવું. અરે ભગવાન લખવા બેઠા. એક વાર 10 લક્ષણમાં હું ગયો તો કલકત્તા. એટલે મેં ખાલી પ્રવચનો મજાકમાં કે ભાઈ તમે ગુજરાતી શીખવું પડશે તમારે. અમે ત્યાં અડધો ગુજરાતી સમય અડધો હિન્દી, મેં તો ગુજરાતી શીખવું પડશે. કે કેમ? આત્મા ગુજરાતીમાં ઓરિજિનલ. એટલે એ બેન સાચું માની ગયા. એમને સોનગઢ ફોન કર્યો જીતુભાઈના બાબાને પ્રસમને કે આત્મા ખરેખર ગુજરાતી છે કે ના, કે રજનીજી પ્રવચનમાં આવું બોલ્યા છે કે આત્મા ગુજરાતી છે. સાચું ના માનતા એમ. અહીં શુભ પરિણામ અધિકાર શરૂ થાય છે. જે ઉપર લખ્યું છે અર્થ મળ્યું તમને? અર્થ શુભ પરિણામ અધિકાર પ્રારંભ. તમને કે અર્થ શબ્દ શેના માટે વપરાય? આમ અર્થનો થાય હવે, અને અર્થનો અર્થ થાય મંગલિક. પ્રવચન સાર એ સમય સારનો પહેલી જ ગાથામાં જ્યાં અર્થ સૂત્ર અવતાર, તો એની ટીકામાં લખ્યું અમૃત સ્વામી અર્થ શબ્દ માંગલિક માટે વપરાય. શેના માટે વપરાય? તો સાહેબ તમે આગળ સુખ અધિકારમાં અર્થ લખ્યું એગ્રી, કેવળ જ્ઞાન પ્રપંચિકામાં લખ્યું અર્થ એગ્રી, શુદ્ધોપયોગમાં અર્થ લખ્યું એગ્રી, પણ શુભ પરિણામમાં શુભ પરિણામ માંગલિક કહેવાય. એ માંગલિક કહેવાય. અને આપણે તો મુમુક્ષુ છીએ, શુભ પરિણામ અડવા નથી દેતા. આપણે ના ક્રિયામાં આવવા દઈએ, હા, ના ક્રિયામાં આવવા દઈએ અને ના એને અડવા દઈએ. અને એને તમે માંગલિક કહો છો. જે કુંવરભાઈ શુભ પરિણામ માંગલિક કહેવાય. યાર તમે મેં 25,000 માગે એમ તો બોલ ચૂપ થઈ ગયા. બોલો તો ખરા કઈ. શુભ પરિણામ લખેલું અર્થ શુભ પરિણામ અધિકાર પ્રારંભ. હવે માંગલિક અધિકાર અર્થ શબ્દ માંગલિક માટે વપરાય. જો સમય તમે મારા આમ જોઈ રહ્યા જાણું ખોટું બોલતો હોય ને એ રીતે તમે કાઢો સમયસારની પહેલી ગાથા. થોડો છે ને મારા પર વિશ્વાસ રાખવાનો પછી તમારે. પહેલી ગાથા કાઢો, પેજ નંબર 6 એની ટીકા મળ્યું. અહીં સંસ્કૃત ટીકામાં મળ્યું. મૂળ સંકલ્પ અર્થ સૂત્ર અવતાર એ અર્થ શબ્દ છે. આવી ગયું. અહીં સંસ્કૃત ટીકામાં શું લખ્યું છે? અર્થ શબ્દ નથી આવ્યો. હજી કોઈ બોલતા નથી એટલે અહીં સંસ્કૃત ટીકામાં અર્થ શબ્દ શું લખ્યું છે? મંગળનો અર્થ સૂચવે છે. અને ગજબની વાત એ છે કે આખા સમયસારમાં આશ્રમ અધિકારમાં પણ અર્થ શબ્દ લખ્યો છે. બંધ અધિકારમાં પણ અર્થ બંધ અધિકાર પ્રવેશ અથવા બંધ પ્રવેશ્યથી બંધ પ્રવેશ કર્યા છે. કયો? મંગળ. એમ અહીં લખ્યું શું? અર્થ શુભ પરિણામ અધિકાર. મંગળ શુભ અધિકાર શરૂ થાય છે. મંગળ કહેવાય.
હા, અરે અધિકાર તો ગમે તે મંગળ થોડો કહેવાય. બોલો. હા બોલો. હા હવે તો બરાબર છે. ના અર્થ પણ મંગળ માટે વપરાય મારે એ બતાવવું છે. અહીં પણ અહીં અરે સાંભળો તો ખરા, હું બોલી લઉં. સમય સારનો ચલો આશ્રવ અધિકાર કાઢો. સમજો ધ્યાનથી, મારે બીજું બતાવવું છે. આશ્રવ અધિકારમાં લખ્યું અથ પ્રવિશ્યતિ આશ્રવ. મળ્યું? આવી ગયું આશ્રવ અધિકાર, બરાબર ને? હજુ એનું ગુજરાતી હવે કર્યું, પણ અર્થ શબ્દનો સંસ્કૃતમાં માંગલી કરતા. અરે શું કીધું? અર્થનો સંસ્કૃત મેં તમને બતાવ્યું. સંસ્કૃતમાં અર્થનો અર્થ મંગળ થાય અને દરેક અધિકારમાં એમને અર્થ શબ્દ વાપર્યો છે. અર્થ હવે પણ થાય અને અર્થનો અર્થ મંગળ પણ થાય. બંધ અધિકાર મંગળ. સાહેબ શું વાત કરો છો? આશ્રવ અધિકાર કે મંગળ? સાહેબ આશ્રવ મિથ્યા તો, હા મિથ્યા તો મંગળ. શું વાત કરો છો? મંગળ કે હા? તો સમયસારમાં લખ્યું તારે નવે તત્વને ભૂતાર્થી જાણવાના, અને તું એ મિથ્યાત્વને ભૂતાર્થી જાણ અને આત્મા દેખાશે માટે મંગળ. અરે ખ્યાલ આવે છે? આશ્રવને પણ કઈ રીતે જાણવાના? ભૂતાર્થી જાણવાના. ભૂતાર્થ કઈ રીતે જાણવાના? હા, ભૂતાર્થને કઈ રીતે જાણ? ભૂતાર્થી જાણવાના. એટલે ભૂત એ તું જાણે છે આશ્રવને, અને તે તને દેખાય ભગવાન આત્મા. આનું નામ ભૂત અર્થ. તને એમાં પણ ભગવાન આત્મા દેખાવો જોઈએ. એના પાછળ છુપાયેલો ન તત્વની પાછળ છુપાયેલો ભગવાન આત્મા દેખાય તો મંગળ. આશ્રમમાં આશ્રમ દેખાય તો મંગળ નહીં, પણ જોવે છે આશ્રવને અને દેખાય છે આત્મા. આનું નામ મંગળ. અરે ખ્યાલ આવે છે? ગજબ છે. જુએ છે આશ્રવને અને દેખાય છે આત્મા. મેં પહેલા અહીં આપ્યું ખબર છે, પહેલા દ્રષ્ટાંત આપતો હતો કે અમારે કાંઠામાં તો જમાઈ આવે તો જમવાનું બધા વ્યવસ્થિત હોય. આમ પહેલી વખત જમાઈ આવ્યા હોય ઘરમાં, તમારે કેવું હોય? હા દીપિકાબેન, એવું જ હોય બરાબર. બે મીઠાઈ હોય, બે ફરસાણ હોય, ફલાણું હોય, ઢીકણું, આ તે બધું હોય બરાબર. હવે એક ભાઈને શું હતું, જે જમાઈ રાજ બન્યા હતા, એમને પેટની તકલીફ હતી, એટલે અપચો બહુ થાય. તો બધા એલોપેથી, હોમિયોપેથી, બધી પેથી કરી લીધી, થાક્યા, કશું ના થયું. છેવટે આયુર્વેદિક માંગ્યા. વૈદ્ય આમ જોયું, મટી જશે. આ તમને આ પડીકી આપું છું, ગરમ પાણીમાં 3 ટાઈમ લેવાની અને કામ થઈ જશે. પણ એક તમારે બેસનનો ઉપયોગ નહીં કરવાનો. એ હિન્દી ભાષી હતા કે બેસનનો ઉપયોગ નહીં કરવાનો. આ કે મન તો બેસન ભાવતું જ નથી આવે, એટલે બેસન એટલે ચણાના લોટનો ઉપયોગ નહીં કરવાનો. બરાબર કે સારું. તો ઘરમાં તો ચરી પડી. હવે ગયા સાસરીમાં, પપ્પાને બંને પહેલી વખત ગયા. પેલા પપ્પા બેઠા, પછી એ બેઠો. પેલા આયા મોહનથાળ, એટલે પપ્પાને તો મૂક્યો. એને મૂકવા કે મૂકો બેટા, તારે બેસન નથી ખાવાનું. પપ્પા બેસન છે, આ તો મોહનથાળ છે, ખા તારે. પછી ફાફડા આયા, ગાંઠિયા આયા, સેવ આવી, બધા. બેટા તારે બેસન. બેટા શું પપ્પા મંડ્યા તમે આયા ત્યારના? બેસન ફલાણું શું કહેવાય, બેસન નથી. બેસન મને તો એકમાં બેસન દેખાતું નતું. પપ્પા ખમણ જોવે તો પણ જોવે ખમણ, દેખાય બેસન. જોવે મોહનથાળ, દેખાય બેસન. જોવે ફાફડા, દેખાય બેસન. એમ ભૂતાર્થી એટલે ચશ્મા એવા છે ભૂતાર્થના કે તું આશ્રમને જોવે તો પણ નિરાશ્રમી ભગવાન આત્મા દેખાય. આને કહેવાય ભૂતાર્થી જગત.
ખ્યાલ આવે છે? અને એ ગુરુદેવ શ્રીએ જે 45 વર્ષ એમના હયાતમાં અને 45 પછી આપણને બધાને એક જ વસ્તુ આપી છે, ભૂતાર્થના ચશ્મા આપ્યા છે કે ભાઈ તને જોવાની ના નથી, પણ તું જો ભૂતાર્થથી જો, અને ભૂતાર્થમાં તને ભગવાન જ દેખાશે, બધું તું દેખીશ. એ સોની હાથમાં દાગીનો લે, ચંદનહાર લે, પણ એને ચંદનહાર ના દેખાય, એને શું દેખાય? સોનું દેખાય. એને મીઠાઈમાં મોહનથાળ ના દેખાય, મોહનથાળમાં બેસન દેખાય. એમ આશ્રમમાં આશ્રમની પાછળ છુપાયેલો આત્મા દેખાય. આને કહેવાય બધા ફેર અભિગદા, તે નંબરની ગાથા સમયસારની. ભૂતાર્થી જાણ, અને એ ભૂતાર્થી જાણવું એ અર્થ છે, એ મંગલ છે. અરે ખ્યાલ આવે છે? આજ પ્રવચન સારમાં પાછળ 47 નય છે, અને એમાં ગુરુદેવસિંહના પ્રવચન નય પ્રજ્ઞાપાનો વાંચજો, ગજબ ગજબના પ્રવચન છે. અને એમાં એક કરતું નય છે, અને એ કરતું નયમાં રંગરેજની માફક આ આત્મા રાજાદી ભાવનો કરતા છે. શું કીધું? રંગરેજ જેમ પેલા રંગ કરે ને, આ કોણે કહે કે આને કર્યા, એમાં રાગનો કરતા કોણ? કે આત્મા. અને એમાં ગુરુદેવે કીધું છે એ રાગનો કરતા આત્મા, એમાં પણ દ્રષ્ટિ આત્મા ઉપર જાય છે. ગજબ થઈ ગયો. રાગનો અકર્તા એમાં આત્મા પર દ્રષ્ટિ જાય, કે રાગના કરતામાં આત્મા પર દ્રષ્ટિ જાય. તો બોલે કે આ રાગનો કરતા કોણ? રાગનો કરતા કોણ? નજર ક્યાં ગઈ તમારી? આત્મા ઉપર. ખ્યાલ આવે છે? એને કહેવાય ભૂતાર્થી જાણ. માટે નવે તત્વને અર્થ શબ્દ વાપર્યો અધિકારમાં. એમ અહીં આપણી માં આવી જાવ. અર્થ શુભ પરિણામ, અધિકાર, પ્રારંભ. અર્થનો અર્થ હવે ગુજરાતીમાં કર્યો, પણ મૂળ સંસ્કૃતમાં શું થાય? મંગલ. તો શુભ પરિણામ ને મંગલ કહેવાના. બોલો જયકુમારભાઈ, શુભ પરિણામ ને મંગલ કહેવાના. કે એ બતાવવું છે કે આ શુભ રાગથી પણ આત્મા પ્રાપ્ત થતો નથી, એ બતાવવું એ મંગલ છે. શું કીધું? શુભ ભાવથી ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ થશે, આત્માની પ્રાપ્તિ નહીં થાય, એ બતાવવું મંગલ છે. શુભ પરિણામ બતાવવું મંગલ નથી, પણ એનું વાસ્તવિક સ્વરૂપ બતાવવું એ મંગલ છે. એ દુઃખરૂપ છે બતાવવું એ મંગલ રૂપ છે. એ દુઃખનું કારણ છે, કર્મબંધનું કારણ છે, આત્માનો સ્વભાવ નથી, એ બતાવવું મંગલ છે. માટે શુભ પરિણામને મંગળ લખ્યો, અધિકારને મંગળ લખ્યો. લખ્યું ને? જો વાંચો હવે. અહીં શુભ પરિણામ અધિકાર શરૂ થાય છે, પ્રવેશ થાય છે. સાવધાન. અથ શ્રી મહાભારત કથા, એમાં આપણે અથ શ્રી શુભ પરિણામ કથા, હવે એ કથા શરૂ થાય. તો મહાભારતમાં એ તારી લડાઈ નથી બતાવી, લડાઈના પાછળ કયા સિદ્ધાંત એ બતાવ્યા છે. પદ્મ પુરાણમાં રાવણની અને રામની લંકા નથી, લડાઈ નથી બતાવી, રાવણનું સ્વરૂપ નથી બતાવવું, પણ મર્યાદા પુરુષોત્તમ રામ કેવા હોય એ બતાવવું છે. સતી સીતા કેવી હોય એ બતાવવું છે. એમાં શુભ પરિણામ અધિકારમાં આ શુભ પરિણામ જે તને ગળે વળગ્યા છે, તે આગળ લખ્યું, તે જેને છાતી 794 નંબરની ગાથામાં આમ છાતીથી ભેટમાં તને આમ લાગે છે, મનુષ્ય વ્યવહાર કીધો છે. આગળ 94 ગાથામાં તેને મનુષ્ય વ્યવહાર કીધો. કોને? આ શુભ પરિણામને. આ ભગવાનની ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, આ વિધાન રચવાના ભાવ, આ બધા શુભ ભાવ છે. આત્મા નહીં મળે. જેમ ત્યાં લખ્યું ને, તું જ્ઞાનની દોરીએ દોરીએ તું ચાલી જા, તને તારો ભગવાન આત્મા મળી જશે. પણ તું રાગની દોરી, શુભ રાગની દોરી દોરી ચાલી જા, તને તારો ભગવાન આત્મા નહીં મળે. એ બતાવવું છે આમાં. એને કહેવાય શુભ પરિણામ અધિકાર. આ અધિકારની ટોલ ગાથા કેટલી? ભૂલી ગયા પાછા. બધા સાથે બોલે તો મને જરામ થાય. કેટલી ગાથા? 24. એમાં પહેલી 10 ગાથા લખવો હોય તો વિષય લખી લો. જયસેન સ્વામીએ આનું વિભાજન કરેલું છે, એ પ્રમાણે હું તમને લખાવું છું. પહેલી 10 ગાથામાં શુભ પરિણામ સંબંધી
કેટલી મૂઢતા ચાલે છે એનું નિરાકરણ, શુભ પરિણામ સંબંધની મૂઢતાનું નિરાકરણ. પછીની 4 ગાથામાં આપ સંબંધી મૂઢતાનું નિરાકરણ. મૂઢતા નિરાકરણ કોમન છે, આગળ શબ્દ બદલતા જાઓ. પહેલી 10 ગાથામાં શુભ પરિણામ સંબંધી મૂઢતાનું નિરાકરણ, પછી આપ સંબંધી મૂઢતાનું નિરાકરણ, પછી દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી મૂઢતાનું નિરાકરણ. 10 ગાથા, પછી 4 ગાથા, પછી 6 ગાથા દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી મૂઢતા નિરૂપણ. અંતિમ 4 ગાથામાં સ્વ અને પર તત્વ સંબંધી મૂઢતા નિરાકરણ. એનો અર્થ એ થયો ચારેમાં એક શબ્દ કોમન આવ્યો. કયો કોમન આવ્યો? મૂઢતા નિરાકરણ. એટલે આ અધિકારમાં તારી મૂઢતા કાઢેલી છે અને એ માંગલિક છે. ખ્યાલ આવ્યો ભાઈ? ફલે શું લખ્યું ભાઈ? તે તો લખ્યું એટલે તને પૂછ્યું, લખ્યું નથી એટલે પૂછ્યું તારે. હા, એ જવાબદારી મારી. હા, શું લખ્યું ભાઈ? તે પહેલી 10 ગાથામાં શુભ પરિણામ સંબંધી મૂઢતા નિરાકરણ, પછીની 4 ગાથામાં આપ્ત સંબંધી મૂઢતા નિરાકરણ, પછીની 6 ગાથામાં દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી મૂઢતા નિરાકરણ, અને અંતિમ 4 ગાથામાં સ્વ અને પર સંબંધી મૂઢતા નિરાકરણ. એટલે આ બધામાં આગળનો એક શબ્દ બદલાયો, પાછળના બંને શબ્દ કોમન રહ્યા. કયો? મૂઢતા નિરાકરણ. મૂઢતા કોને કહેવાય? સવારે આપણે ચાલી હતી દેહ મૂઢતા, ગુરુ મૂઢતા અને લોક મૂઢતા. અને એમાં સંજયજી એક સરસ શબ્દ કીધો હતો, મૂઢતા કોને કહેવાય? ખબર છે? કોઈ બોલશો? મૂઢતા કોને કહેવાય? કે મિથ્યાત્વ સડીને પાકે ને એ લમ મૂઢતા, એમને શબ્દ વાપર્યો હતો. મિથ્યાત્વની આમ નથી, પેલા સડે એટલે ખબર પડે છે. આ તમે કેરી કકડા બનાવો ને, પછી સડે 24 કલાક પછી આથો આવે એટલે સડે કહેવાય. એ મૂઢતા નથી. ખ્યાલ આવતો તમને? અને એ કેરીનો કકડો ક્યારે સોફ્ટ થાય? સડે ત્યારે. એમ તારું મિથ્યા તો બહુ સડે ને ત્યારે ક્રિયામાં મૂઢતા આવી. દેહ મૂઢતા, ગુરુ બરાબર જ નથી? બરાબર. હા. અને આજે સવારે તો મન તો મારું માઇન્ડ બદલે કીધું સવારે કે આખા 6 દિવસ આ મૂઢતા ઉપર જ લઉં, કારણ કે અત્યારે બહુ જરૂર છે. બહારથી કબાટ એવું દેખો, અંદર ઉધરી આવી ગઈ ખબર નથી કોઈને. કબાટ બહાર એવું દેખાય છે, બધા નમો જનતામ નમો સિદ્ધામ કરતા ગયા શું, અંદર ઉધરી આવી ગઈ બધાને. એટલી મૂઢતા છે આપણામાં. હમણાં પરમ દિવસ ત્યાં કેટલા ટાઈમ થવાય, પરમ દિવસ ત્યાં સોનગઢમાં ગોદેસીનો જન્મ મહોત્સવ હતો. એ વખતે નિમેશભાઈ સ્પીચ આપી હતી, મને બહુ ગમી. અને એમાં એમને શ્રીમદજીનો એક પત્ર લઈને આવ્યા હતા અને એમાં લખ્યું હતું, એ વખતે જયારે લખ્યું, આજથી 150 વર્ષ પહેલાનો પત્ર છે, 150 વર્ષ પહેલાનો પત્ર છે. અને એમાં લખ્યું છે, એ વખતે અશ્વિનભાઈ આખા વર્લ્ડની વસ્તી 150 કરોડ હતી. આખા વર્લ્ડની વસ્તી 150 કરોડ હતી, એમ એવું લખ્યું છે એમાં. અને એ 150 કરોડમાં ટોટલ 20 લાખ જૈન, અને એમાં 2000 વ્યક્તિ 9 તત્વ નામ આવડતા હશે. ખાલી નામ હો, અને જેને પરિભાષા અને ભાષા હોય તો આંગળીના પેઢે આવે. વિચાર કરો. આજ ગુરુદેવનો પ્રતાપ જુઓ, ઘેર ઘેર નાનો તમારો છોકરો હોય ને એને પણ 9 તત્વ નામ ના આવડતા હોય, સમયસારની બંદી સૌ સિદ્ધે ના આવડતી હોય તો મનુષ્યનું ઘર નથી. આ ગુરુદેવનો પ્રતાપ છે. તો એ વખતે એટલી મૂઢતા, જેને 9 તત્વ નામ ના આવડતા હોય, 150 કરોડમાં 2000 ને આવડતા, શું કેટલા % આવે? કઈ કાઢજો ને, કેટલા % આવે? 1% આવે? 0.0001 માં ના આવે. અને જ્યારે
મૂઢતા ક્યારે આવે? સમજ ધ્યાનથી. જ્યાં સમજણ સાચી ના હોય, તત્વજ્ઞાન ના હોય, સમજણ સાચી ના હોય, ત્યાં અનેક પ્રકારની મૂઢતા આવે ને આવે. તો અહીં આ આખો આપણો અધિકાર જે ચાલશે 24 ગાથામાં મૂઢતા નિરાકરણનો અધિકાર છે. પછી એ મૂઢતા શું પરિણામ સંબંધની હોય? એમાં શું મૂઢતા? કે ભગવાનની ભક્તિ કરે તું ધર્મ માને કે મૂઢતા છે. ભક્તિ કરે. ગુરુજી આગળ પેલા ભાઈ આવ્યા પ્રતાપપુરના એક ભાઈ આવ્યા હતા, એમને બુક આપી કે આ તમે વાંચજો, જૈન ધર્મનો મહિમા. વાંચ્યો. ગુરુજી પહેલું પાનું વાંચ્યું. શિખરજીની 49 વખત યાત્રા કરે તેનો મોક્ષ નક્કી. ગુરુજી બીજા દિવસ પેલા પૂછ્યું, સાહેબ વાંચી? કે હા વાંચી ને. એક જ લાઈન વાંચી કે શું તમારું કહેવું છે? આ વિતરાગની વાણી નથી. હવે એમાં ધર્મ માનો એને કહેવાય મૂઢતા. તમે ભગવાનને મંદિરમાં દાન આપ્યું, તમે કંઈક મોટો પાળો ખાડી દીધો, આ મૂઢતા. સુપરિણામનું આ અધિકારમાં સુપરિણામનું સ્વરૂપ પણ બતાવશે. એક વાત, સુપરિણામ બંધનું કારણ છે એ પણ બતાવશે. બે વાત, શુભ અશુભમાં ભેદ પાડે તો મિથ્યાત્વ, ઘોર મિથ્યાત્વ એ પણ બતાવશે. અને તારી શુભ સમય શું મૂઢતા ચાલે એ પણ બતાવશે. 24 ગાથામાં એક કોમન વસ્તુ નિરાકરણ કરવું. કયું? મૂઢતાનું નિરાકરણ. આ છે કેટલી કરુણા હશે. આપણે જો કોઈ બ્લડ રિલેશન નથી, કોઈ ઓળખાણ નથી, કોઈ પીછાણ નથી, અને આપણી મૂઢતા એમને ખમાતી નથી. કોઈ પણ રીતે આને દેવસાંતુ સંબંધી મૂઢતા જ હોય, કે કોઈ પણ સંબંધી દ્રવ્ય ઉપરિયાની મૂઢતા હોય, કે સુપરિણામ મૂઢતા, અને પરિણામમાં મનુષ્ય બીજે દુર્લભ મળ્યો છે એમાંની મૂઢતા ના રહેવી જોઈએ. એના માટે આ શુભ પરિણામ અધિકાર લખ્યો. એની ચર્ચા આપણે કાલે કરીશું.